વેકેશન બાદ 8 જૂનથી રાજ્યની શાળાઓ ફરી ધમધમતી થશે. એવામાં રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તક વિતરણની શરૂઆત કરી દેવાઈ છે. જામનગરમાં પણ અપના બજાર ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાના વિક્રેતાઓને વિતરણ કરવા માટેના પાઠ્યપુસ્તકનો જથ્થો આવી પહોંચ્યો છે. અહીં વ્યવસ્થા સંભાળી રહેલા ભાવેશભાઈએ દાવો કર્યો કે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1 થી 6 ના પુસ્તકો ઓછા આવ્યા છે. તેમના દાવા પ્રમાણે જે વિષયના પાઠ્યપુસ્તક બદલાયા છે તેનો જથ્થો પણ 30 થી 35% ઓછો આવ્યો છે. ગુજરાતમાં વર્ષ 2026-27નું શૈક્ષણિક વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે તે પહેલા જ જે પ્રકારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પાઠ્યપુસ્તકોની જે ડિમાન્ડ હોય છે તેને લઈને હાલ રાજ્ય પુસ્તક મંડળમાંથી જે પ્રકારના પુસ્તકો છે તે આવી રહ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ જે પ્રકારે અહીં જે પાઠ્યપુસ્તકોનો જથ્થો છે તે આવી રહ્યો છે, જે વિતરણ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. અપના બજાર ખાતે જે અહીંના સંચાલકો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારની હાલ કામગીરી અને જે જથ્થો છે કયા પ્રકારનો પાઠ્યપુસ્તકનો આવ્યો છે? અમારી સંસ્થા જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કોઓપરેટિવ સ્ટોર લિમિટેડ અપના બજાર જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવે છે અને વિતરણ વ્યવસ્થા 2026-27 નો અત્યારે માલ આવી ગયેલ છે અને એ તમામ અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ તેની વિતરણ વ્યવસ્થા ચાલુ છે. અત્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટરના વિતરણ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે, એના નિગરાણી હેઠળ ડાયરેક્ટર છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, બંને જિલ્લાના પાઠ્યપુસ્તકોનો જે જથ્થો છે તે આવ્યો છે, કયા પ્રકારની વ્યવસ્થા અને કેવું ડિમાન્ડ છે? બંને જિલ્લાના પાઠ્યપુસ્તકો દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લો બંને જિલ્લાના ડિસ્ટ્રીબ્યુશનને પૂરેપૂરી સવલત મળે, તકલીફ ન પડી તમે માલનું ડિસ્ટ્રીબ્યુશન કરવાની વ્યવસ્થા ગોઠવી ને વધારે પડતી માહિતી માટે ભાવેશભાઈ પુંજાણીને મળવાનું રહેશે. એ ચોપડાનો ટોટલી કાર્યક્રમ એના હસ્તક હોય છે. ટોટલી આખી જે વ્યવસ્થા છે તે સંભાળવામાં આવી રહી છે. ખાસ કરીને જે પ્રકારે અહીં જે પાઠ્યપુસ્તકનો જથ્થો છે તે જથ્થો આવી ગયો છે. અહીં ભાવેશભાઈ પુંજાણી કરીને જે વ્યવસ્થા સંભાળે છે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આ જે જથ્થો છે કયા પ્રકારનો જથ્થો આવ્યો છે અને અત્યારે કયા પ્રકારની કામગીરી? આપણે અત્યારે ધોરણ 1 થી 12 નો તમામ જથ્થો માંગેલો હતો સરકાર પાસેથી, જેમાંથી 1 થી 8 માં 1-2 વિષયોને બાદ કરતા બાકી બધા વિષયો આવી ચૂક્યા છે આપણી પાસે. પરંતુ એમાં બદલાયેલા વિષયોમાં એક ધોરણ 6 નું ગણિત છે 33% જ આપણે સરકાર દ્વારા પ્રાપ્ત થયું છે બોર્ડ દ્વારા, અને અંગ્રેજી માધ્યમમાં 1 થી 6 ધોરણના કોઈ પણ પુસ્તકો હજુ એક પણ વાર આપણે મળ્યા નથી. ખાસ કરીને નવા કેટલા વિષયો બદલાયા છે અને એની અછત જોવા મળી રહી છે? નવા બદલાયેલા વિષયોમાં ધોરણ 2 ની ગુજરાતી, ધોરણ 3 ના ગણિત અને પર્યાવરણ, ધોરણ 6 ના ગણિત, પર્યાવરણ અને સમાજ, 7માની અંગ્રેજી, આ બધા વિષયો બદલાયેલા છે ગુજરાતી માધ્યમમાં. પરંતુ તેમાં ધોરણ 6 ની ગણિત સિવાય બાકી બધા પુસ્તકો મર્યાદિત આપણે પ્રાપ્ત થયા છે. પરંતુ ધોરણ 6 ની ગણિત આપણી ડિમાન્ડના પ્રમાણમાં 33% જ આપણે મળી છે. એટલે જે પ્રકારે વાત કરવામાં આવી, જે પુસ્તકો છે તે પુસ્તકોનો જથ્થો ક્યાંક ને ક્યાંક ઓછો પણ આવ્યો છે. નવા બદલાયેલા જે વિષયો છે તે વિષયોની ડિમાન્ડ વધારે છે, પરંતુ હાલ જામનગરના જે વિક્રેતા છે તેને જ્યાંથી ડિસ્ટ્રીબ્યુશનશીપ થાય છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વિક્રેતાઓ છે એમને ત્યાં ડિસ્ટ્રીબ્યુશન થાય છે, ત્યાં જ હાલ માલ છે તે ઉતરી રહ્યો છે. મોટાભાગનો માલ છે તે આવી ગયો છે, પરંતુ બદલાયેલા વિષયો છે તેની હજી પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહ જોવી પડશે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.